હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેમણે આખા દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ જાગૃતિ ફેલાવી। જૂના જમાનાના ગાંધીવાદી નેતા જેમણે નવી પેઢીમાં નવી ચેતનાનો સંચાર કર્યો। હું આમંત્રિત કરી રહ્યો છું અન્ના હઝારેને। અન્ના હઝારે। અને મિત્રો, હવે આમંત્રિત કરી રહ્યો છું આ આખા અભિયાનમાં અન્ના હઝારેના ખભેથી ખભા મેળવીને જેમણે આ લડાઈ લડી એવા એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલને। આપકી અદાલતના આ ખાસ કેસ માટે અમે જજ તરીકે આજે આમંત્રિત કર્યા છે જનસત્તાના સંપાદક ઓમ થાનવીને। ઓમ થાનવીજી। તો હવે આજનો કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજ ઓમ થાનવીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે તો કેસ શરૂ થાય છે। આપકી અદાલતમાં પહેલો આરોપ અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ પર। આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે તેઓ લોકપાલના નામ પર સુપર ગવર્નમેન્ટ બનાવવા માંગે છે। અને ભારત સરકારના જે મોટા મોટા નેતા છે, તાકતવર મંત્રી છે, એ કહે છે કે આજે તમે લોકપાલની ડિમાન્ડ કરી રહ્યા છો। લોકપાલ બનાવીને તમે એક એવી બોડી બનાવવા ઈચ્છો છો જે બધાની ઉપર રાજ કરે, સુપર સરકાર બનાવવા ઈચ્છો છો તમે। એવું નથી। અમે માંગ કરી રહ્યા છીએ કે લોકપાલ બિલ જેવા કાયદા બનાવો જેનાથી કરપ્શનને બ્રેક લાગશે, ભારત ભ્રષ્ટાચાર મુક્ત ભારત નિર્માણ થશે। આ અમે માંગ કરી રહ્યા છીએ અને એના માટે અમે લોકો જે સિવિલ સોસાયટી તરફથી આ માંગ ચાલી રહી છે, આ કોઈ એમાં કોઈ લોકો આ સરકાર પર કોઈ એવું પ્રેશર નથી લાવી રહ્યા અમે લોકો। ના, પણ અન્ના, જે બિલ બનાવી રહ્યા છો ને તમે, હવે અરવિંદ કેજરીવાલ એના વિશે વધારે કહી શકે છે અને ખાસ કરીને તમારા પર એ વધારે આરોપ લાગ્યો છે કે તમે એવું બિલ બનાવવા ઈચ્છો છો અને એવા માણસને લોકપાલ બનાવવા ઈચ્છો છો કે જેની પાસે ભગવાન કરતા પણ વધારે તાકાત હોય, જે પ્રધાનમંત્રીથી પણ મોટો હોય, જે મુખ્ય ન્યાયાધીશથી પણ મોટો હોય। જો આ ખોટી અફવા છે અને ઘણા બધા લોકોના મનમાં ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે। લોકપાલ જ્યાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ હશે એની પાસે જો પ્રધાનમંત્રીની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવશે કે ચીફ જસ્ટિસની વિરુદ્ધ કોઈ ફરિયાદ આવશે અથવા જો એમપી કે મંત્રી કે કોઈ પટાવાળા કે કોઈની વિરુદ્ધ જો ભ્રષ્ટાચારની ફરિયાદ આવશે તો એ માત્ર ફરિયાદની તપાસ કરી શકે છે, એ એના પર ઓર્ડર પણ નથી આપી શકતો। જો જે મેં સરકારની વાતો સાંભળી એમાં એમણે કહ્યું કે આ જે બોડી હશે હા, જે હું અન્ના હઝારે બનાવશે તો એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલને લોકપાલ બનાવી દેશે, એ બધાની ઉપર રાજ કરશે। હા, આપણે એ તો આશા નહીં રાખી શકીએ ને કે લોકપાલ રાજાજીની સામે એ રાજા કે કલમાડીની સામે હાથ જોડીને ઉભા રહેશે અને કહેશે કે તમે તમારી લાંખ ચોરી વિશે અમને જણાવી દો। એમ તો લાંખ ચોરી નહીં કહેશે ને, એમને રેડ પણ કરવી પડશે અને અરેસ્ટ પણ કરવા પડશે। એ બધા પાવર જે આજે સીબીઆઈ પાસે છે, માત્ર એ જ પાવર લોકપાલને આપવામાં આવી રહી, અધરવાઇઝ એક પણ એવો પાવર નથી જે એમને અપાઈ રહ્યો છે। પણ તમે શું કહો છો, લોકપાલ પાસે તાકાત હશે કે નહીં હોય? નહીં, તપાસ લોકપાલ માત્ર તપાસ એજન્સી છે, એ મલ્ટિપલ તપાસ એજન્સીને મર્જ કરી દો આની અંદર। હું તમને એક ઉદાહરણ આપું છું। કોમનવેલ્થ ગેમ્સમાં સ્ટ્રીટ લાઇટનિંગની કેસ ઉપર પહેલો સીવીસીએ તપાસ કરી, પછી સીબીઆઈએ તપાસ કરી, પછી સિંગલુ કમિટી તપાસ કરી, જેલ કોઈ પણ નહીં ગયું। તો મેં ફ્રેક્ચર્ડ મેન્ડેટ જોઈને મલ્ટિપલ બોડી બનાવીને એક એવી સિસ્ટમ બનાવી દીધી છે જેના હેઠળ જેલ કોઈ નથી જતું, તપાસની ઉપર તપાસ ચાલતી રહે છે અને એક જ કેસમાં 3 એજન્સી તપાસ કરે છે તો એ એકબીજાના કેસને મારી નાખે છે કોર્ટની અંદર જઈને। અમે કહી રહ્યા છીએ કે તપાસ એજન્સી બનાવો। આપણે ત્યાં ઘણી બધી એજન્સીઓ પહેલાથી જ છે। સીબીઆઈ પણ તપાસ કરે છે, આટલા બધા લોકોને જેલમાં મોકલ્યા છે। આજકાલ તો તિહાડ જેલમાં જગ્યા પણ ઓછી છે મોટા મોટા લોકો માટે। વિજિલન્સ કમિશન છે, સીવીસી છે, તો શું જરૂર છે વધારે એક આ બધાની ઉપર એક બોડી બનાવવામાં આવે? આજે જે અમુક લોકો જેલમાં ગયા છે એ પ્રેશરથી ગયા છે। આજે કહ્યું ને, આઝાદી પછી 65 વર્ષમાં સીબીઆઈએ ઇન્ક્વાયરી કરી
વિજિલન્સ કમિટીએ ઇન્ક્વાયરી કરી અને કેટલા મિનિસ્ટર જેલમાં ગયા, કેટલા મોટા ઓફિસર જેલમાં ગયા? બોલો કેમ? કેમ? સીબીઆઈ, વિજિલન્સ કમિટી આ બધા ગવર્મેન્ટના અંડરમાં છે અને ગવર્મેન્ટનું એમના પર પ્રેશર હોય છે. ચૂપ બેસો નહીં તો કાન કાપીશ. આના કારણે આ સીબીઆઈ વિજિલન્સ કમિટી આટલા મોટા ગુના થઈને પણ કોઈ જેલમાં નથી ગયું. તો એટલે આ લોકપાલ અંડરમાં આ ગવર્મેન્ટથી કાઢો અને લોકપાલના અંડરમાં લાવો. આખરે એ જજ એમને પનિશમેન્ટ આપશે. માત્ર ઇન્ક્વાયરી કરશે એ લોકપાલ કરશે, સરકાર નહીં. સરકારની પાસેના પાવર કાઢીને અહીંયા લાવો, કારણ કે સરકારને પાવર આપીને સરકાર કંઈ કરતી નથી. તો આપણે ફાયદા વિશે જુએ છે. આખે આપણે તરફથી કોણ સારું કોણ ખરાબ છે, કોને આપવું જોઈએ કોને નહીં આપવું જોઈએ. તો આ સરકાર તો આ એક પ્રકારનું કરે છે. નહીં, હવે સરકારનો રેકોર્ડ જુઓ ના. જ્યારે મહારાષ્ટ્રમાં આદર્શ સોસાયટી ગોટાળો થયો તો મુખ્યમંત્રીને હટાવી દીધા. કોમનવેલ્થ ગેમ્સનો જ્યારે ભ્રષ્ટાચારનો સવાલ ઉઠ્યો તો સુરેશ કલમાડીને ઘણા બધા ઓફિસરોને જેલમાં નાખી દીધા. 2Gના સ્કેમનો મામલો ઉઠ્યો તો એ રાજાને આટલા તાકાતવર કરુણાનિધિ છે એમની દીકરી કનીમોજીને આટલા બધા લોકોને જેલમાં નાખી દીધા. આ બધા સુપ્રીમ કોર્ટ મોનિટર્સ કેસીસ છે. જ્યારે સુપ્રીમ કોર્ટ મોનિટર કરે છે સીબીઆઈને એ જ કેસીસમાં અને હજુ એમને સજા નથી મળી. આ ઇન્વેસ્ટિગેશન છે. તમારે હસન અલીને એરેસ્ટ કરવામાં 3 વર્ષ લાગી ગયા, રાજાને એરેસ્ટ કરવામાં 2 વર્ષ લાગી ગયા, કલમાડીને એરેસ્ટ કરવામાં 6 મહિના લાગી ગયા, એ પણ માત્ર તપાસ માટે. હજુ તો એમને સજા મળશે કે નહીં મળશે જોવું પડશે. અને બાકી હજી કેટલા લોકો ફરી રહ્યા છે નહીં તો કોઈ ખબર અંતર છે જ નહીં. હું સરકારના ઇન્ટેન્શનની વાત પૂછી રહ્યો હતો. તમને નથી લાગતું કે સરકાર ભ્રષ્ટાચારથી લડવા માંગે છે? આટલા બધા લોકોને જેલમાં મોકલી દીધા. જો સરકાર ભ્રષ્ટાચાર સાથે લડવા માંગે છે તો આ દેશ પર હિમાલય જેવો પહાડ કેમ બની ગયો કરજાનો? અને આટલો ભ્રષ્ટાચાર કેમ વધી ગયો? આજે આ દેશમાં સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. એટલું કરપ્શન વધી રહ્યું છે. સાદા સ્કૂલમાં બાળકો એડમિશન માટે જાય, પૈસા આપ્યા વગર કામ નથી થતું. કોઈ એક સર્ટિફિકેટ લેવું છે, પૈસા આપ્યા વગર કામ થતું નથી. આ સરકારને શું ખબર નથી? અરે સરકારને જો ભ્રષ્ટાચારનો અંત લાવવો હોય તો ક્યારનું પતાવી દીધો હોત સરકારે. પણ સરકારે ભ્રષ્ટાચારને પતાવવો નથી. આ એમને લાગે છે. ભ્રષ્ટાચારને સમાપ્ત કરવો એમના દિલમાં નથી. કેમ? કેમ કે આજે જે ભ્રષ્ટ લોકો છે નીચેથી ઉપર લઈ એમાં જનપ્રતિનિધિ અને ઓફિસર બંનેની સાંઠગાંઠ છે. અને આ સાંઠગાંઠને કારણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને એમને આશીર્વાદ છે સરકારના, કારણ કે આપણો માણસ જે છે ને એ પોલિટિક્સમાં, તો એને કારણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જો એમના દિલમાં હોત તો વધારે નહીં. 62 વર્ષમાં જે નહીં થયું એ માત્ર 10 વર્ષમાં કરપ્શનને બ્રેક લાગશે, એમણે જો દિલથી ઈચ્છ્યું તો. અને અમને વિશ્વાસ છે કે લોકપાલ બિલ, આ જો સાચું લોકપાલ બિલ આવી ગયું તો જે 62 વર્ષમાં નથી થયું એ 5 વર્ષમાં તમને દેખાશે. લોકોને આઝાદીનો અનુભવ થશે. આ તો તમે પણ માનો છો મનમોહન સિંહ પ્રામાણિક માણસ છે, એમની ઇન્ટેગ્રિટી પર કોઈ શંકા ન કરી શકાય. તો એમનાથી વધારે પ્રામાણિક તો બીજો કયો માણસ હોઈ શકે? હું પણ આ વાતને માનું છું. આ આપણું સૌભાગ્ય છે કે આ દેશ માટે આવા પ્રધાનમંત્રી મળી ગયા જે પ્રામાણિક પ્રધાનમંત્રી છે. હું પણ માનું છું. પણ પ્રામાણિક હોવા છતાં પણ રિમોટ કંટ્રોલ છે ને એ શું કરશે? પ્રધાનમંત્રી સારા હોય ને પણ શું કરશે? રિમોટ કંટ્રોલ છે. ચૂપ બેસો નહીં તો કાન કાપાશે. શું કરશે બિચારો? તો અન્ના એ વાતની શું ગેરંટી કે જે લોકપાલ છે એનો કોઈ કાન નહીં કાપી શકે? લોકપાલ આખા જનતાના કંટ્રોલમાં છે. આખા લોકપાલની વાતો નેટ પરથી દરેક માણસને દેખાશે. સેલિબ્રેશન કારોબાર એટલી પારદર્શકતા છે એમાં. આજે સરકારના કારોબારમાં જુઓ ને, ક્યાં છે એમાં પારદર્શકતા? બધા છુપાવીને કારોબાર ચાલે છે.
અને જેટલી પારદર્શકતા આવે છે એટલી કરપ્શનને બ્રેક લાગે છે. આજે સરકારની બધી વાતો છુપાવીને ચાલી રહી છે. અમારું એવું કહેવું છે સરકારને, અરે આ જનતાના પૈસા છે. એક ભિખારી પણ પોતાનો ટેક્સ ભરે છે. ભિખારી, સાદો ભિખારી, એ પોતાના ઝૂંપડામાં જે કંઈ સામાન લાવે છે એનું ટેક્સ ભરે છે. તો આ ટેક્સના પૈસા જે છે ને એ જનતાના પૈસા છે. જ્યાં તમે ખર્ચો કરો છો ત્યાં લોકસભા લઈને કેમ ખર્ચો નથી કરતા? એની પારદર્શકતા કેમ નથી લાવતા કે આપણા પૈસા ક્યાં ક્યાં ખર્ચાઈ રહ્યા છે, કેટલો ખર્ચો થઈ રહ્યો છે? આજે તો સાયન્સ અને ટેકનોલોજી એટલા ડેવલપ થઈ ગઈ છે. આજે નેટ પર તમે કંઈ પણ જાણકારી નાખવાથી લોકોને ખબર પડી જાય છે. પણ સરકાર એ નથી ઈચ્છતી. બધું છુપાવીને કરવું છે. જો એમણે આવી પારદર્શકતા, લોકપાલમાં એક વાત છે, પૂરી પારદર્શકતા અને બધો જનતાનો કંટ્રોલ છે. જેમ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એમને અપોઇન્ટ કરવાની પણ એક પ્રોસેસ છે અને એની અંદર સરકારની ઇન્વોલ્વમેન્ટ નથી. પણ કેજી બાલાકૃષ્ણન ચીફ જસ્ટિસ બન્યા, વાય.કે. સબ્રવાલ ચીફ જસ્ટિસ બન્યા. એવા બંને ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર પણ આરોપ લાગ્યા ભ્રષ્ટાચારના. તો આરોપ જે લાગે છે એને કારણે જ તો અમે લોકો જે કહીએ છીએ કે આજે ન્યાય વ્યવસ્થામાં આજે આપણા જે ઉચ્ચ ન્યાયાધીશ છે કેટલા પ્રમાણિક માણસ છે. કાપડિયા જી, ઘણા જ પ્રમાણિક માણસ છે, પણ ન્યાય વ્યવસ્થામાં પણ અમુક લોકો એવા છે ને જે કરપ્શન. તો એના કારણે અમારું કહેવું છે કે ન્યાય વ્યવસ્થાને પણ તમે લોકપાલની અંદર લાવો. લોકપાલ એમને સજા નહીં આપશે. કોઈ નાગરિક કોઈ જજની ફરિયાદ લઈને આવે છે લોકપાલની પાસે, તો લોકપાલ એની તપાસ કરશે, માત્ર તપાસ કરશે બસ. તપાસ કર્યા પછી પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના જજને આપી દેશે અને સુપ્રીમ કોર્ટ એમને પનિશમેન્ટ આપશે. લોકપાલ નહીં, સુપ્રીમ કોર્ટ આપશે. જો આજે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જે આપણી સામે કેસીસ છે એ ભ્રષ્ટાચારના કેસીસની તપાસ કરી રહ્યા છે. તપાસમાં તો કોઈ ઉણપ દેખાતી નથી. સરકાર એમાં ઇન્ટરફિયર પણ નથી કરી રહી અને સુપ્રીમ કોર્ટ એને મોનિટર કરી રહ્યું છે. હાઈકોર્ટમાં એ કેસીસ છે અને એ લોકો જેલમાં છે અને જનતાને ઘણી આશા છે કે આ ભ્રષ્ટ લોકોને જરૂર સજા મળશે. તો જ્યારે આ એક સિસ્ટમ ચાલી રહી છે ઠીકઠાક, તો વચ્ચે આ લોકપાલ તમે ક્યાંથી લઈ આવ્યા? નહીં, મેં જ કહ્યું તમને, આ સિસ્ટમ નથી. આ માત્ર એક્સેપ્શન્સ છે. સુપ્રીમ કોર્ટ સીબીઆઈના બધા કેસીસની તપાસ પર નજર રાખવાની જવાબદારી લઈ જ નહીં શકે. ના તો એની મેન્ડેટ છે અને ના એની પાસે એવી કોઈ સિસ્ટમ છે કે આ બધી તપાસની જવાબદારી લે. જે તમે હમણાં કહ્યું સુપ્રીમ કોર્ટ આ કેમ નહીં કરી શકે? એક્ઝેક્ટલી જે એ વેક્યુમ છે એ લોકપાલ શરૂ કરી રહ્યું છે. લોકપાલ એક ઇન્ડિપેન્ડન્ટ બોડી હશે, જે ઇન્ડિપેન્ડન્ટ બોડી પોતાની નીચેની તપાસને એન્શ્યોર કર્યા બાદ કોર્ટને લોકપાલ તો દેશે. તમે એવું ક્રિએટ કરી રહ્યા છો કે તમે કહો છો કે એ પ્રધાનમંત્રીની પણ ઉપર હશે, એ નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઉપર પણ હશે. હવે જસ્ટિસ કહ્યું. કપાડિયા તમે કહો છો ઘણા પ્રામાણિક માણસ છે, એમની ઉપર એક માણસ બેસાડશો. આજે જો કોઈ જજ વિરુદ્ધ કમ્પ્લેન આવે છે તો એક ડીએસપી લેવલનો ઓફિસર એની તપાસ કરે છે. તો એ ડીએસપી લેવલનો જે ઓફિસર તપાસ કરે છે, જેમ કે આપણો પીએફ સ્કેમનો કેસ હતો, પીએફ ફંડનો કેસ, પ્રોવિડન્ટ ફંડનો સ્કેમ જે કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધ પણ ફરિયાદ હતી. તો એ ડીએસપી લેવલનો ઓફિસર તપાસ કરી રહ્યો છે. તો એ ડીએસપી લેવલ ઓફિસર છે સુપ્રીમ કોર્ટના જજની ઉપર થોડો બેસી ગયો. એ પોતાની તપાસ કરી રહ્યો છે. તપાસ કર્યા પછી કોર્ટમાં પોતાના કેસીસ ફાઇલ કરશે. તો કોઈની ઉપર નથી બેસી રહ્યું. આ ઘણી ગેરસમજ દેશમાં ફેલાવવામાં આવી રહી છે. આ કોઈ ઉપર સુપર સ્ટ્રક્ચર બનાવીને બેસી જશે. એ માત્ર અને માત્ર જે કમ્પ્લેન આવશે એની તપાસ કર્યા બાદ કોર્ટમાં કેસ લઈ જશે. બીજા એની પાસે કોઈ પાવર નથી. એક અન્ના પ્રધાનમંત્રીનો સવાલ તમે ઉઠાવ્યો કે પ્રધાનમંત્રીને પણ લોકપાલની તપાસ હેઠળ હોવું જોઈએ. પ્રધાનમંત્રી એવા મોટા પદ પર બેઠા છે, એમને ઘણા કડવા નિર્ણયો લેવા પડે છે, અમુક લોકોની વિરુદ્ધ નિર્ણયો લેવા પડે છે. તો સ્વાભાવિક છે ઘણા બધા લોકો એમનાથી નારાજ થશે, અમુક લોકો ખુશ થશે. પ્રધાનમંત્રી પાર્લામેન્ટના પ્રતિ જવાબદેહ છે, તો એમને કોઈ બીજાના સવાલોના જવાબ આપવા પડે, કોઈ બીજું એમની પૂછપરછ કરે. આ ક્યાં સુધી ઠીક છે? આ પાર્લામેન્ટના જે પ્રતિનિધિ છે, પાર્લામેન્ટ ચલાવવા વાળા લોકો આ જનતાના ચૂંટીને આપ્યા છે. એમનું સ્થાન વોટર્સના કારણે છે. આ દેશના વોટર માલિક બની ગયા, રાજા છે. જ્યારે આ પાર્લામેન્ટ મેમ્બર ઇલેક્શનના ટાઈમ પર પ્રચાર કરવા માટે આવે છે તો શું કહે છે? મતદાર રાજા, સેવા કરવાની તક આપો. રાજા કહે છે ને, રાજા કહે છે. આ રાજા છે ને. પણ શું થઈ ગયું કે રાજાને ખબર નહીં પડી કે હું રાજા બની ગયો છું. એના કારણે રાજા બની ગયો ગુલામ.
અને ગુલામ બની ગયા રાજા. એવું ઊંધું થઈ ગયું છે. આ બાળું જે અને બધા પૈસા લૂંટી લીધા રાજાએ. એક આ ખોટી ભ્રાંતિ એવી ફેલાવવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રીની ઉપર હમણાં સુધી એન્ટી કરપ્શન લો લાગુ નહીં થતો હતો, હવે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ખોટી ભ્રાંતિ છે. આજ સુધી પ્રિવેન્શન કરપ્શન એક્ટ હેઠળ પ્રધાનમંત્રી પાછલા 62 વર્ષથી આવતા હતા. એના દાયરામાં માત્ર તફાવત એ હતો કે એમને સીબીઆઈ માત્ર પ્રધાનમંત્રીને ઇન્કવાયરી કરી શકતી હતી અને સીબીઆઈ પ્રધાનમંત્રીના જ અંડરમાં આવે છે. અમે માત્ર એ કહી રહ્યા છીએ કે સીબીઆઈની તપાસને બદલે લોકપાલ તપાસ કરે પ્રધાનમંત્રીની. ચાલો એક વાત તમારી માની લઉં છું કે આપણે એક લોકપાલ બની જાય જે સરકારની આધીન ના હોય, જે બધાની તપાસ કરી શકે અને સુપ્રીમ કોર્ટને કહી શકે, પણ જે લોકપાલ જે બને એ જ ગડબડ થઈ ગયા તો? જો લોકપાલે ગડબડ કરી તો લોકપાલ પર કંટ્રોલ કરવા માટે 5 લોકોની હાઈ લેવલ કમિટી છે. જો એમની પાસે લોકપાલમાં કામ કરનારા લોકોની કોઈ પણ ફરિયાદ આવે છે તો 1 મહિનામાં એ કાઢી મૂકશે, એની ઉપર એક્શન લઈ લેશે, કાઢી મૂકશે એને. એવા વિધાન એમાં છે કાનૂનમાં. જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી બન્યું હતું, જે સમયે બોડી બની હતી, તો એક ઘણા પ્રામાણિક માણસને એના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને કહ્યું હવે સીવીસી બની ગયું, હવે સીબીઆઈ કોઈ ગડબડ નહીં કરે. એમની અપોઇન્ટમેન્ટમાં બધામાં એમનું કહ્યું મનાશે, કયા કેસ ઇન્વેસ્ટિગેટ થશે એ સીવીસી ડિસાઇડ કરશે. પણ પછી આપણે જોયું કે સીવીસીનું રૂપ જ બદલાઈ ગયું અને ત્યાં થોમસ જેવા વ્યક્તિને અપોઇન્ટ કરી દીધા. તો શું ગેરંટી છે કે જ્યાં લોકપાલ જે 11 મેમ્બરની કમિટી બનશે એમાં આવા લોકો નહીં આવી જાય જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી શકે, જે કોઈને બચાવવાનું કામ કરશે? આમાં એ કહેવાય રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ નાગરિક જઈને ફરિયાદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 3 મહિનાની અંદર તપાસ પૂરી કરીને જો તપાસમાં પુરાવા મળે છે તો એ લોકપાલના મેમ્બરને કાઢવાના ઓર્ડર આપવામાં આવશે. તો આને વ્યવસ્થા અને એની અંદરની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરવા માટે ઘણા બધા પ્રાવધાન છે. બીજા પણ જો સૂચનો છે તો એને ઉમેરી શકાય છે આની અંદર. પણ તમારા જેટલા સૂચનો છે, આ છાપાઓમાં જે રિપોર્ટ છપાયા છે એનાથી તો લાગી રહ્યું છે કે સરકાર એને માનવા માટે તૈયાર નથી. જી હા, આજે તો સરકાર ના પાડી રહી છે કારણ કે એમના હાથની સત્તા જવાની છે ને. આ પોલિટિક્સમાં આ જ ખોટ છે. એમને એ જ નથી લાગતું કે મને જનતાએ ચૂંટ્યો છે, એ સેવા કરવા માટે ચૂંટ્યા છે, મારે સમાજની દેશની સેવા કરવાની છે. આ એમના મગજમાં આજે રહ્યું જ નથી. સત્તાથી પૈસા અને પૈસાથી સત્તા, આની પાછળ ફરી રહ્યા છે. હિન્દુ માણસ મરી જાય તો 4 લોકો ખભા પર લઈ જાય છે, મુસ્લિમ ભાઈ કોઈ મરી જાય તો ડોલીમાં બાંધીને લઈ જાય છે, ક્રિશ્ચિયન ભાઈ કોઈ મરતા તો પેટીમાં બંધ કરીને લઈ જાય છે. આવા ઘણા બધા રાજકારણી લોકોને એવું લાગે છે કે સ્મશાનમાં જતી વખતે પણ ચેરમાં બેસીને જ જવું જોઈએ. એટલા ચેરથી ચૂકી ગયા. અરે એને કારણે દેશની હાલત, આ દેશની હાલત જે થઈ છે આના કારણે બની ગઈ છે. સેવા ભાવ રહ્યો નથી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાનની યાદ નથી રહી. લાખો લોકોએ મારી આઝાદી માટે બલિદાન આપ્યું છે, મારે એમને કંઈક આપવો જોઈએ, એમને યાદ નથી જે રહ્યું. ફોર્મેટ તમે કહો છો એ તો સરકાર માનવા તૈયાર સરકાર નથી. કંઈ પણ માનવા માટે તૈયાર નથી. જે તમે સીબીસીનું ઉદાહરણ આપ્યું, ધ ડેવિલ લાઇઝ ઇન ડિટેલ્સ. સરકાર એવો કાયદો, સરકારે એ કહેવા માટે સીવીસી બનાવી દીધું, કહેવા માટે સીબીઆઈ બનાવી દીધી, હવે કહેવા માટે લોકપાલ. લોકો કહી રહ્યા છે કે લોકપાલ બનાવવા જઈ રહી છે સરકાર. તો સરકાર એવો કાયદો બનાવવા જઈ રહી છે, આ બધા માટે એ છે. એમાં પ્રધાનમંત્રી પણ નહીં હશે, એમાં જ્યુડિશરી પણ નહીં હશે, એમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ એના દાયરામાં નહીં આવશે, એમાં લોઅર ઓફિસર્સ પણ નહીં આવશે. તો મીટિંગમાં અમે પૂછ્યું કે આના દાયરામાં આવશે કોણ? તો એમાં 2,500 ઓફિસરોની ઉપરનો કોઈ જોગપાલ બનાવશે સરકાર, અને એનાથી ભ્રષ્ટાચાર કઈ દૂર થવાનો નથી. એક નાનકડા બિલ્ડિંગની અંદર એક નાનકડી ઓફિસ બનાવી દેશે અને કહેશે લોકપાલ બની ગયું. તો આપણને આવા લોકપાલ, આવા જોગપાલ નથી જોઈતા, આપણને લોકપાલ જોઈએ છે. જેમ અરવિંદજી કહે છે એમ જો સરકાર આ આખી વસ્તુનો મજાક બનાવશે, જોગપાલ બનાવશે, લોકપાલ નહીં બનાવશે, એને તાકાત નહીં આપે તો શું કરશો તમે? જનતાનો હક છે આંદોલન. લોકશાહીને મજબૂત કરવી છે તો જનતાનું આંદોલન. આંદોલનથી લોકશાહી મજબૂત થાય છે. સદર અને નિકોપ લોકશાહી બને છે. અને એનાથી જ પછી જે સરકાર નથી માનતી એને મનાવવા માટે એ જ રસ્તો છે આંદોલન. પણ હિંસા નહીં, અહિંસા. અહિંસાના માર્ગથી આંદોલન કરવાનું છે. કોઈ જનતાને તકલીફ ના થાય એ રીતે આંદોલન કરવાનું છે.
આત્માની સામે કરવાનું છે અને એની સંવેદના લોકોને થઈ જાય એવા આંદોલન કરવાના છે. સત્યાગ્રહ એક જ એક માર્ગ છે, એનાથી જ. અને એ માર્ગ પર અમે જઈશું, એ માર્ગથી જઈશું. જો સરકારે લોકપાલ બિલ નહીં માન્યું તો અમે ફરીથી જંતર મંતર પર બેસી જઈશું આંદોલન માટે. પણ અન્ના, હવે તો ધારા 144 લગાડી દીધી, જંતર મંતર પર બેસવા જ નથી દેતા. નહીં બેસવા દીધા તો જેલમાં જઈશું. શું પકડી ગયું? સવારે નાસ્તો 2 વારનું જમવાનું ત્યાં પણ મળે છે. અને જો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પણ કરશે અને ધરણા પણ કરશે તો એના પર લાઠી પણ વરસાશે અને આંસુ ગેસ પણ. આપણે જોયું રામલીલા મેદાનમાં. તો લાઠી ખાવાની તૈયારી છે. લોકોએ ગોળી ખાધી, આપણે લાઠી ખાવામાં શું થઈ ગયું? લાખો લોકોએ ગોળી ખાધી ને, તો આપણને લાઠી ખાવામાં શું વાંધો છે? આઝાદી, આ આઝાદીની બીજી લડાઈ છે. સાચી આઝાદી નથી મળી. માત્ર ગોળા ગયા ને કાળા આવી ગયા, ફરક એટલો જ પડે. બીજી આઝાદીની લડાઈ હજુ લડવાની છે. અને તમે બીજી આઝાદીની લડાઈની વાત કરી રહ્યા છો, એને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતા ઘણા નારાજ છે. એમનું કહેવું છે કે આ આઝાદીની લડાઈ નથી, આ તો એક ડિક્ટેટર ક્રિએટ કરવાની લડાઈ છે. આને લઈને મારી પાસે ઘણા બધા આરોપો છે, સવાલો છે. પણ એક બ્રેક માટે આપણે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ પર જનતાના કેસનો વધુ એક દોર. મારી પાસે કાંઈ નથી. એક મંદિરમાં રહું છું. 8 ફૂટ બાય 10 ફૂટનો રૂમ છે, સુવાની પથારી છે, ખાવા માટે પ્લેટ છે. પણ 6 કેબિનેટ મિનિસ્ટરની વિકેટ લીધી કરપ્ટેડ લોકો. ઘરે ગયા, જેલમાં. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે તેઓ લોકતંત્રને નબળું બનાવી રહ્યા છે. અન્ના, સરકારના મોટા મોટા મંત્રી એ કહે છે કે આજે તમારું આંદોલન છે, આનાથી લોકતંત્ર નબળું પડી રહ્યું છે. એમનું કહેવું છે કે કાયદો બનાવવાનું કામ પાર્લામેન્ટનું છે. જનતાએ ચૂંટેલા પ્રતિનિધિના જે અધિકાર છે એ તમે કેમ એમનાથી ઝૂંટવી શકો છો? પાર્લામેન્ટને એ ઘણી સંકુચિત વિચારી રહ્યા છે. જનતાએ પોતાના પ્રતિનિધિ કરીને મોકલ્યા છે, પોતાના વિશ્વાસુ ગણીને મોકલ્યા છે, પોતાના ટ્રસ્ટી ગણીને મોકલ્યા છે. અને જનતા કહી રહી છે કે આવા કાયદા બનાવવા છે તો એ સરકારે કાયદો બનાવવો જોઈએ. તો શું જનતાનું પ્રેશર નથી? જનતાનો હક છે ને કહેવાનો. જો તમારે વીક કાયદો બનાવવો છે તો એવા કાયદાને શું અર્થ છે? અંગ્રેજોએ જે કાયદા બનાવ્યા હતા એનાથી નબળા કાયદા બનાવ્યા છે. એને કારણે જ આ કરપ્શન વધ્યું. આજે કરપ્શન વધી ગયું એનું કારણ છે કે કાયદાનો કોઈને ડર નથી, વીક છે કાયદો. તો એ કાયદો મજબૂત કરવા માટે જનતા જ્યારે કહી રહી છે કે સારા કાયદા હોવા જોઈએ તો એને બ્રેક લાગી શકે છે કરપ્શનને, તો સરકારે કરવું જોઈએ. સરકાર માલિક નથી, સરકાર સેવક છે જનતાની. અને જનતા કહી રહી છે, અને જનતા પોતાને માટે જ નથી કહી રહી, આ દેશ માટે કહી રહી છે. તો આ સરકારે વિચારવાનું છે આ વાતને. સરકાર એ પણ કહે છે કે આ રીતે તો કોઈ પણ માણસની કોઈ માંગ હશે, જંતર મંતર પર બેસી જશે, અનશન કરશે, ધરણા દરશે અને કોઈ પણ માંગ કરશે અને સરકારે દબાણમાં એ માનવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ માંગ નથી એ, ઇન્ડિવિજ્યુઅલ નહીં. ઇન્ડિવિજ્યુઅલ માંગ માટે અલગ બીજા રસ્તા છે. આ દેશની ભલાઈ માટે, સમાજની ભલાઈ માટે જે પ્રશ્ન છે, અને સામૂહિક રીતે જનતા કહી રહી છે કે આ કરવું જરૂરી છે, આવા પ્રશ્નનો સરકારે વિચારવાના છે. જો નથી વિચારતા તો પછી સરકારને પાઠ ભણાવીશે. મારી પાસે કંઈ નથી. એક મંદિરમાં રહું છું. 8 ફૂટ બાય 10 ફૂટનો રૂમ છે, સુવાની પથારી છે, ખાવાની પ્લેટ છે. પણ 6 કેબિનેટ મિનિસ્ટરની વેકેટ લીધી છે કરપ્ટેડ લોકો. ઘરે ગયા, કહેજો. તો એ કામ આપણે કરવું પડશે. આઝાદીનો અર્થ સ્વરાચાર લગાવીને કોઈ ચાલે છે તો એમને જનતાને પાઠ ભણાવવાની જરૂર છે. અન્ના, મેં જયંતિ નટરાજનનું નિવેદન જોયું. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને કોંગ્રેસ પાર્ટીના મીડિયા પ્રભારી જનાર્દન દ્વિવેદી, પી ચિદમ્બરમ, આ બધા લોકોએ અલગ અલગ રીતે એક જ વાત કહી છે કે અન્ના હઝારે જનતાની જે
તાકાત છે એના દમ પર બ્લેકમેલ કરવાનું કામ કરે છે સરકારને. જો સરકાર આને બ્લેકમેલ કહે છે, જનતાનો હક છે અને પોતાના હકના વિશે સરકારને કહે છે, અને સરકાર કહે છે બ્લેકમેલ છે, તો હું મારા જીવનમાં બ્લેકમેલ કરતો રહીશ દેશને માટે. દેશની ભલાઈ માટે બ્લેકમેલ કરતો રહીશ. જો તમે કાયદો બનાવવા ઈચ્છો છો તો તમે કેમ નથી ચૂંટણી લડતા? ચૂંટણી લડો, પાર્લામેન્ટમાં આવો અને ત્યાં બેસીને કાયદો બનાવો. અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડે, કિરણ બેદી ચૂંટણી લડે, અન્ના હઝારે ચૂંટણી લડે. આ હું માનું છું. હું જો કાલે ઇલેક્શન માટે ઊભો થઈ ગયો તો મારી ડિપોઝિટ જપ્ત થઈ જશે. ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. આજે સ્થિતિ એવી છે. એટલે આ વાતને હું માનું છું. એ જે કહી રહ્યા છે ને, 10 કરોડ રૂપિયા મારી પાસે ખર્ચો કરવા માટે નથી, કોઈ બેંક બેલેન્સ નથી, તો એના કારણે હું ચૂંટણીમાં નહીં આવી શકું. આ હું માનું છું. પણ આ વાતને તો માનું છું કે જનશક્તિ જો સાથે આવી જાય તો જે લોક પ્રતિનિધિ નથી કરતા એ જનતા કરી શકે છે, કારણ કે એ એમના સેવક છે. એમણે કહ્યું કે અનઇલેક્ટેડ ડિક્ટેટર છે. એવા તાનાશાહ થઈ ગયા છે જે ચૂંટણી તો લડી નથી શકતા, ચૂંટણી જીતી નથી શકતા, પણ અન્ના હઝારે તાનાશાહી કરી રહ્યા છે. એ સમજે છે કે હું તાનાશાહી કરી રહ્યો છું, તો હું આવી તાનાશાહી કરતો રહીશ સમાજ માટે, દેશ માટે. કારણ કે મારી લાઈફ, મેં મારી આખી લાઈફ આ દેશ માટે અર્પણ કરી છે, સમાજ માટે અર્પણ કરી છે. જીવનમાં કોઈ બેંક બેલેન્સ નથી રાખ્યું. મારા ઘરમાં 3 ભાઈ છે. એ ભાઈના છોકરાઓનું નામ શું છે હવે મને ખબર નથી. કરોડો રૂપિયાની યોજના, આપણું કોઈ બેંક બેલેન્સ નથી. આવી સ્થિતિમાં જો તમે તાનાશાહી કહે છે તો એ હું કરતો રહીશ મારા દેશ માટે. એને હું કરતો રહીશ તાનાશાહી. ભીડ ભેગી કરીને એનાથી દબાણ બનાવીને સરકારની ઉપર અને સરકાર પાસે એવા નિર્ણયો કરાવતા રહેશો. કરવું જ પડશે. આઝાદીનો અર્થ સ્વરાચાર લગાવીને કોઈ ચાલે છે તો જનશક્તિનું દબાણ નિર્માણ કરવું એ જ એક પર્યાય હોય છે. એનાથી જ જે આજે જે આઝાદીનો અર્થ સ્વરાચાર લગાવીને ચાલી રહ્યા છે એને બ્રેક લગાવવા માટે આજ પર્યાય છે જનશક્તિનું દબાણ. સમાન વિચાર લોકોએ એક સાથે લાવીને જનશક્તિનું દબાણ નિર્માણ કરવી. એનાથી જ લોકશાહી પ્રબળ થશે, સદૃઢ થશે, નિકુપ થશે અને સામાન્ય લોકોને ન્યાય મળશે, એવું હું માનું છું. શું છે? શા માટે? શું મારા બાળા બચ્ચા નથી? હું પોતાને માટે નથી માંગી રહ્યો. મારી લાઈફ જ બધી અર્પણ કરી દીધી છે સમાજ માટે, દેશ માટે, અને એ મેં નક્કી કર્યું છે कि दिल दिया है जान भी देंगे ये वतन तेरे लिए. તારા માટે જીવ પણ આપીશું. આ મેં નક્કી કર્યું છે કે હું જીવ પણ આપીશ દેશને માટે. એ મેં નક્કી કર્યું છે અને એને માટે લાઠી ખાવા માટે તૈયાર છું, ગોળી ખાવા માટે તૈયાર છું, મરી મિટવા માટે તૈયાર છું. અન્ના એ પણ કહેવાયું, જે જનતા તમારી સાથે છે એ ટ્વિટર જનરેશન છે, એ ફેસબુક વાળી જનરેશન છે, નેટથી જે વાંચે છે આ તે જનરેશન છે. જે સામાન્ય માણસ છે, દેશનો ગામમાં રહેવા વાળો, એ આંદોલનની સાથે નથી. હું હમણાં જ 3 લાખ કોલેજના સ્ટુડન્ટની સાથે સંપર્ક કર્યો છે અને એમને જગાડી રહ્યો છું, યુવકોને જગાડી રહ્યો છું. મારું આશા સ્થાન યુવક છે અને હું હંમેશા આ જ કરતો રહીશ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનું બલિદાન યુવકોએ યાદ રાખવું, પોતાના હૃદયની સાથે એમને જોડવા છે. અરે ફાંસી જઈ રહ્યા હતા, ફાંસીનો માછડો જોઈ રહ્યા હતા, 2 મિનિટમાં ફાંસી ચડવાના છે. એ જોતા પણ ઘોષણા ચાલુ હતી, इंकलाब जिंदाबाद, वंदे मातरम, भारत माता की जय. અને અંગ્રેજોને કહી રહ્યા હતા આ જન્મની શું, આવતા જન્મની ફાંસી આપી દો, અમારી તૈયારી છે. શાના માટે? આપણી આઝાદી માટે. લતા દીદીએ ગીત ગાયું ને, ए मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. वो कुर्बानी की याद.
એ કુરબાનીની યાદ આપણા હૃદયની સાથે જોડાઈને રાખવા માટે મેં જોડાઈને રાખી છે. અને મને ચિત્ર દેખાઈ રહ્યું છે કે આજે જે યુવક આગળ આવી રહ્યા છે એ આઝાદીની બીજી લડાઈ માટે એ મારું આશા સ્થાન છે. જ્યારે હું આ ચિત્ર જોઉં છું આંદોલનમાં, તો 74 વર્ષની ઉંમરમાં હજુ બે પગલા આગળ વધવાની શક્તિ મળે છે મને આ યુવકોથી. અને હવે જે કોંગ્રેસના મહાસચિવ છે દિગ્વિજયસિંહ, એમનું નિવેદન મેં જોયું છાપામાં. એમણે કહ્યું કે હવે અન્ના 74 વર્ષના થઈ ગયા, હવે તમારે અનશન નહીં કરવું જોઈએ. આ અરવિંદ જેવા યંગ લોકોએ અનશન કરવું જોઈએ. ઠીક છે, હું વિચારીશ. હા, અહીંયા પબ્લિકમાંથી જે સવાલ પૂછવા ઈચ્છે છે. જી અને જે હું તમને પૂછવા ઈચ્છું છું કે તમે જંતર મંતરમાં કહી રહ્યા હતા કે અમે કાળા અંગ્રેજોને ભગાડવાના છે, તો આ કાળા અંગ્રેજ કયા દેશના છે? આ નહીં, ભગાડવાના નથી. નહીં, તમે કહ્યું હતું. બીજું, આજે જે સરકાર છે, સરકાર બદલવાથી પણ કંઈ નહીં થાય છે. એ જ સરકાર પણ દબાણ લાવીને સારું કામ આપણે કેવી રીતે કરી લઈએ? જો આ બદલાઈ ગઈ સરકાર, બીજા આવવાવાળા કોણ છે? એમને ગ્રેજ્યુએશન કર્યું અને આ લોકો ડોક્ટરેટ કરશે. કરપ્શન બદલીને નહીં થાય છે. એ લોકો પાસે કામ કરાવીને લેવું આપણા દેશના લોકો છે. એ ગોરા અંગ્રેજ બહારના હતા, એમને ભગાડ્યા. આ આપણા દેશના છે, ક્યાં પકડીશું એમને? એ તો આપણા લોકો છે. અનાજી 1968માં કોંગ્રેસ આ લોકપાલ બિલને લાવી, 14 સરકાર જતી રહી, 12 પ્રધાનમંત્રી જતા રહ્યા. આ લોકપાલ બિલ એમ જ અટકેલું રહી ગયું. આજે કોંગ્રેસ એને લાવી છે, પાસ કરવા ઈચ્છે છે. તમે એની અંદર રોડા અટકાવી રહ્યા છો, બ્લેકમેલ કરી રહ્યા છો સરકારને, અને એનાથી દેશ બદનામ થઈ રહ્યો છે. કોંગ્રેસ જે કરવા ઈચ્છી રહી છે, આ દેશની સરકાર જે કરવા જઈ રહી છે, પ્લીઝ તમે એને કરવા દો, નહીં તો આંદોલન તમારી વિરુદ્ધ પણ થઈ શકે છે. આંદોલન કરવુંમાં કોઈ દોષ નથી, કરવું જોઈએ. કોને ના પાડી છે આંદોલન કરવાનું? અને આ કોઈ રોડો નથી અટકાવી રહ્યા. કોંગ્રેસ હોય, બીજેપી હોય, શિવસેના હોય, કોઈ પણ હોય, આપણા દેશના માણસો છે, અમે શું કરી શકીએ? ઇન્ડિવિજ્યુઅલ અમારો શું વાત છે? અમારો શું ઝઘડો છે? કોઈ ઝઘડો નથી. અમે એ ઈચ્છીએ છીએ. તમે આ કાનૂનને બનવા દો ને, પેલા જો કઈ કમી રહી છે પછી તમે અમને કહેજો. તમે એને બનવા દો. કેવું છે કે આ કાયદાને બનવા દો, જો કોઈ ખામી રહી જાય તો ફરી એને ઠીક કરાવી લેજો. નહીં, તમને સ્ટડી કરવું પડશે. આ કાયદો બનાવવા માટે જે ડ્રાફ્ટ બનાવ્યો છે સરકારે, એટલો વીક છે. એ કરપ્શનને બ્રેક નહીં લગાવી શકે. અમે લોકો એ જ તો ઈચ્છીએ છીએ કે જે ડ્રાફ્ટ બન્યું છે એની ઉપર હાલમાં ચર્ચા ચાલી રહી છે. જોઈન્ટ કમિટી બનાવી સરકારે, અને જોઈન્ટ કમિટી બનાવીને હવે 3 મહિનાથી અમારી મીટિંગ પણ ચાલી રહી છે. અને અચાનકથી કહે છે કે નહીં, આ નહીં થશે. અરે તો પછી આ જોઈન્ટ કમિટી બનાવી શા માટે? નકામો તમારો બરબાદ થઈ ગયો, અમારો સમય બરબાદ થઈ ગયો. પહેલા કેવું હતું ને કે અમે નહીં કરીશું. આ વાત બરાબર નથી. અન્ના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી કહ્યું કે તમે તો ખોટી સરકાર પર ભરોસો કરી રહ્યા છો. તમારે એમની સાથે વાત ન કરવી જોઈએ. તમારે તો આ લોકપાલ બિલની વાત લઈને જનતાની વચ્ચે જવું જોઈએ પાર્લામેન્ટના ઇલેક્શન માટે. ઠીક છે, આ વખતે અમે તમારી સલાહ લેશું. જે 5 પ્રતિનિધિ સરકારના છે એ ઓછામાં ઓછા 20 લાખ એક વોટરો આવે છે એમના ક્ષેત્રમાં. ઓછામાં ઓછા 10 5 લાખ વોટર છે. અને સિવિલ સોસાયટીના લોકો માત્ર જે ગ્રામ પ્રધાનની જે ચૂંટણી જીતી નથી શકતા, કદાચ નથી લડ્યા 5 લોકો, એમને પડકાર આપી રહ્યા છે. જે ચૂંટણીમાં જીતીને આવ્યા છે, 20 લાખ એક ક્ષેત્રમાં બને છે. ખામી એ જ રહી ગઈ આપણી કે જેને આપણે ચૂંટીને મોકલ્યા એ આપણા સેવક છે. અને આપણે એટલે ચૂંટીને મોકલ્યા છે કે આપણા પૈસાનું યોગ્ય વ્યવસ્થાપન કરો અને સારા કાયદા બનાવો. એટલે જનતાએ એમને ચૂંટીને મોકલ્યા છે. અને જનતા કહે છે કે આ કાયદો બનાવો, અને જો નથી કરતા તો બીજો કયો માર્ગ છે? પછી તો એના માટે તમે એક પાર્ટી ઊભી કરો અને પછી ચૂંટણીમાં જાઓ, પછી આવીને જનતાના પ્રતિનિધિ બનીને તમે કામ કરો. ઠીક છે, સારું લાગશે. તમે સિવિલ સોસાયટીનો અર્થ શું છે? સિવિલમાં તો બધા આવી જાય છે, માત્ર 5 લોકો થોડી, માત્ર 2 જ વકીલ થોડા છે, પ્રશાંત ભૂષણ, શશી ભૂષણ. એકથી પણ એક વકીલ ઘણા છે. એમનું કેવું છે કે તમે પણ એક પોલિટિકલ પાર્ટી કેમ નથી બનાવી લેતા અને પાર્ટીને ચૂંટણી લડાવો, એ પાર્ટી પોતાની સરકાર બનાવે, પછી તમે ઈચ્છો એવો કાયદો બનાવો. સાચી વાત છે.
મેં પહેલા જ કહ્યું હું મંદિરમાં રહું છું, 8 ફીટ બાય 10 ફીટનો રૂમ છે. એવા સમયમાં એક પાર્ટી બનાવવી આ મારા માટે એટલું સહેલું નથી. આવા જે આઝાદીનો અર્થ સ્વરાચાર લગાવીને ચાલવાવાળા લોકો છે એમના પર એક પ્રેશર ગ્રુપ જનતાથી એની શક્તિ વધારે છે. એટલે એ જે ગ્રુપ બનશે પ્રેશર ગ્રુપ એની શક્તિ વધારે છે. એટલે હું એ કોશિશ કરી રહ્યો છું. અને બીજી વાત છે કે હું હમણાં કોશિશ કરી રહ્યો છું કે આવા નવયુવકો છે જે ચારિત્રશીલ યુવક છે એમને હું કહી રહ્યો છું કે ઇલેક્શન માટે ઊભા થવાનું છે. પહેલા ચારિત્રનું નિર્માણ કરો, પોતાના શુદ્ધ આચાર, શુદ્ધ વિચાર, નિષ્કલંક જીવન, ત્યાગ, અપમાન પીવાની શક્તિ રાખો અને સમાજ માટે સળગતા રહો દીપકની જેમ. અને પછી તમે ઊભા થઈ જાઓ. તમે જ્યારે ઊભા થશો તો હું તમારા પ્રચાર માટે આવી જઈશ. કોઈ પક્ષ પાર્ટી નથી કાઢવી. માત્ર ઇલેક્શન માટે ચારિત્રશીલ લોકોએ જવું જરૂરી છે પાર્લામેન્ટમાં. ચારિત્રશીલ લોકોને. મારે તમને એ પૂછવું હતું કે જો તમને પોલિટિક્સમાં આવવાની તક મળે તો તમે સ્વીકારશો કે પછી નકારશો? માની લો કે કોઈ તમને પ્રધાનમંત્રી બનાવે તો તમે બનશો? લોકપાલ બિલ. આ કીચડમાં પથ્થર નાખીને મારા શરીર પર ઉડાડવું હું ઠીક નથી સમજતો. અને આ ઘણી કોશિશો થઈ ગઈ. એમએલએ માટે, એમપી માટે ઘણી કોશિશો થઈ ગઈ. મેં ના પાડી દીધી કે આ કીચડમાં મારે નથી જવું. આ ઘણા બધા જે પ્રશ્ન ઉઠી રહ્યા છે, શું આપણે એ કહેવા ઈચ્છી રહ્યા છીએ કે જનતંત્રનો અર્થ એ છે કે એક સામાન્ય માણસ જો ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા ઈચ્છે છે તો એને ચૂંટાઈને આવવાની જરૂર છે? આ તો આ ભ્રષ્ટ લોકોએ આ એવી ખોટી ડિબેટ ચાલુ કરી દીધી છે. અરે તમે જો ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છો તો પહેલા ચૂંટાઈને આવો. આપણો ટેક્સ, હું ટેક્સ આપું છું, આ ટેક્સ આપે છે, આ આપણા ટેક્સની એ ચોરી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી વિરુદ્ધ અવાજ ઉઠાવવો છે તો પહેલા ચૂંટાઈને આવો. આ ક્યાંનો? અને જો અમે અવાજ ઉઠાવવા ઈચ્છીએ છીએ તો બસ એટલું જ રહેવું છે. અમને નથી જવું ચૂંટણીમાં. અમે એક સામાન્ય માણસની જેમ જીવન જીવવા ઈચ્છીએ છીએ. શું ગુનો કરીએ છો ભાઈ? જો હું મિનિસ્ટર બનતો તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેવા કાયદો હું નહીં બનાવી શકતો. આજે હું બહાર હોવાને કારણે 10 વર્ષ લડતો રહ્યો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આખરે વિચાર્યું કે કરીશ કે મરીશ. અને સરકારે, રાષ્ટ્રપતિએ સાઇન કરવી પડી અને આ કાયદો લાગુ થઈ ગયો. બહાર રહીને આપણે એવા કામ આજના જે કોંગ્રેસ પાર્ટીના મીડિયાના ઇન્ચાર્જ છે જનાર્દન દ્વિવેદી, એમનું એક નિવેદન છે. એમણે કહ્યું કે લોકતંત્ર ચલાવવાની એક રીત છે અને એમાં જનતાનું મન જાણવાની સંવૈધાનિક પ્રક્રિયા છે જેનું પ્રતિનિધિત્વ સંસદ કરે છે, વિધાનસભાઓ કરે છે. કાયદો બનાવવાના મામલામાં સંસદ અને વિધાનસભાની સર્વોચ્ચતા પર દલીલો નહીં કરવી જોઈએ. આ તો લોકશાહીનું ઘડું દબાવવા વાળું કામ થઈ જશે. કોન્સ્ટિટ્યુશનને માનવા વાળી વાત તો હોવી જ જોઈએ. અને બીજી વાત એ છે કે તમે લોકશાહી જે માનો છો એટલે કે પાર્લામેન્ટ લીડ ડેમોક્રેસી જે માનીએ છીએ તો પાર્લામેન્ટમાં આજ સુધી 62 વર્ષમાં આ નથી થયું કે દિલ્હીની જે પાર્લામેન્ટ છે એવી સ્ટેટની પાર્લામેન્ટ છે. સ્ટેટ અને દિલ્હીની પાર્લામેન્ટથી મોટી જ છે વિલેજ પાર્લામેન્ટ. ગ્રામ સંસદ એ બંનેથી મોટી છે. કારણ કે ગ્રામ સંસદ કોઈએ તૈયાર નથી કરી, સંવિધાન બનાવીને રાખ્યું છે. અને આ ગ્રામ સંસદે આ બંને સંસદ બનાવી છે. એમએલએ અને એમપીને આ લોકોએ ચૂંટીને મોકલ્યા. એને કારણે આ બંને સંસદ બની ગઈ છે. તો આનું સ્થાન તો ઘણું ઊંચું છે. એ સંસદની કોઈ વાત જ નથી કરતું. અને મારું એ કહેવું છે કે જો સંસદ ખોટું કરે તો શું આ દેશના લોકોને એના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? જો લોકપાલ ખોટું કામ કરશે તો એની વિરુદ્ધ પણ અવાજ ઉઠાવીશું. તમે એવું કેવી રીતે વિચારી રહ્યા છો કે ખોટું કામ લોકપાલ કરશે તો એની વિરુદ્ધ પણ અમે અવાજ ઉઠાવીશું? હું એ કહી રહ્યો છું કે આજે એક દોરાદોરી વણાઈ રહી છે. સંસદ સુપ્રીમ છે, સાંસદ સુપ્રીમ નથી.
આના આરોપો અને સવાલો મારી પાસે ઘણા બધા છે, પણ હજી એક બ્રેક માટે મારે રોકાવાનું છે. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ થોડા વધુ સવાલ પૂછીશું અન્ના હઝારેને, અરવિંદ કેજરીવાલને. આપ કી અદાલતના કેસનો વધુ એક દોર એક બ્રેક બાદ. પણ આ સુતેલાઓના કયા કોંગ્રેસ પાર્ટીના વિધાયક છે? રાત્રે સુતેલામાં જો તમે લખીને પણ આપી દીધું તો તમારે એની સવાર સુધી રાહ તો જોવી જોઈતી હતી. હે, આ ક્યાંનો ન્યાય છે? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ. આપકી અદાલતમાં આજે આપણે સવાલ પૂછી રહ્યા છીએ લોકપાલ બિલ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે એમનું આંદોલન સમાજની હકીકતથી દૂર છે. અન્ના, કપિલ સિબ્બલનું નિવેદન મેં વાંચ્યું. એમણે કહ્યું કે લોકપાલ જો બની પણ જશે તો શું થશે? શું છોકરાનું સ્કૂલમાં દાખલો થશે? શું ગરીબને હોસ્પિટલમાં જગ્યા મળી જશે? શું ખાવા માટે 2 સમય રોટલી મળી જશે? જો કપિલ સિબ્બલને એવું લાગે છે તો ડ્રાફ્ટિંગ કમિટીમાં કેમ આવ્યા છીએ? સમય પસાર કરવા માટે. એ જ સમયે કહેવું જોઈતું હતું કે આ લોકપાલથી નહીં થાય, હું નહીં આવી શકું. ખાલી ખોટો 3 મહિનાનો સમય કેમ વિતાવ્યો એમાં? પણ આ વાત તો એમની ઠીક છે. મોટો સવાલ તો છે પાણીનો, વીજળીનો, રસ્તાનો. તો જો લોકપાલ બની પણ જાય તો શું થશે? એક ઉદાહરણ આપું છું. કોઈ એક સ્કૂલનો છોકરો છે, એક એપ્લિકેશન લઈને ગયો. એ એપ્લિકેશન ઓફિસમાં આપી, એ કમ્પ્યુટરમાં ફીડ થશે અને એ ઓફિસથી એને SMS નંબર આપવામાં આવશે અને ઘરમાં બેસીને જોશે મારું કામ ક્યાં સુધી આવ્યું છે. એને આટા મારવાની જરૂર નહીં પડશે. ઓફિસમાં વારંવાર આ થશે લોકપાલથી. આ 2 વસ્તુઓ છે ટેકનોલોજી. એક આમ માણસની 2 વસ્તુઓ છે. એક તે ભ્રષ્ટાચાર છે સામાન્ય માણસના લેવલ પર. આ સરકારે અમારી વાત માની નથી. અમારું એ કહેવું છે કે સામાન્ય માણસના લેવલનો ભ્રષ્ટાચાર, એના ઘરની સામેનો રસ્તો, એનું પાણી, વીજળી, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે એની ફરિયાદ પણ એ લોકપાલ કે લોયાયુક્તમાં કરી શકે છે અને એના ઉપર તપાસ હોય અને દોષી અધિકારીઓ કે પોલિટિશિયન્સને સજા મળે. જો સજા મળવા લાગશે તો એની નીચે ડેટરન્ટ જન્મ છે. જો સર્ટેનિટી અને સોફ્ટનેસ ઓફ તો ડેટરન્ટ જન્મ લેશે. બીજું એની અંદર એક પ્રાવધાન છે કે જો તમારી પાસે લાંચ માંગવા આવે છે, તમે કોઈ ઓફિસમાં રાશન કાર્ડ બનાવવા જાઓ છો, જો કોઈ કામ કરવા જાઓ છો, પાસપોર્ટ બનાવવા જાઓ છો, લાંચ માંગવા વાળા આવે છે તો તમને કહેવાય છે કે પુરાવા આપો. પુરાવા વગર તમારી કાર્યવાહી નહીં થાય. અને પુરાવા શું છે તમારી પાસે? તમારી પાસે કોઈ પુરાવો નથી. તો આની અંદર એક પ્રાવધાન કરવામાં આવ્યું છે કે સિટીઝન્સ ચાર્ટર બનાવવામાં આવશે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા, જેમાં લખવામાં આવશે કે કોઈ પણ ઓફિસર કેટલા દિવસમાં શું કામ કરશે. જો એ ઓફિસર તમારું આટલા દિવસમાં કામ નથી કરતો તો તમે લોકપાલમાં ફરિયાદ કરી શકો છો. એનો પગાર કપાશે અને એની વિરુદ્ધ ભ્રષ્ટાચાર તમને પ્રૂવ નથી કરવાનું. અઝ્યુમ કરી લેવામાં આવશે કે ઇટ વિલ બી ડ્રીમ કરપ્શન, કે એને ભ્રષ્ટાચારની આશાઓ આ કામ નથી કર્યું. તો આ એક સામાન્ય માણસના લેવલ પર આ વાતો પણ સરકાર માની નથી રહી. જો લોકપાલ બિલ જેવું તમે ઈચ્છો છો તેવું બની ગયું, એવી લોકપાલ સમિતિ બની ગઈ, ભ્રષ્ટાચાર તો દેશથી ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ જશે. અમે ઈચ્છીએ છીએ એવું નથી. અમે ઈચ્છીએ છીએ સરકાર અને સિવિલ સોસાયટી બંને મળીને એક સારો ડ્રાફ્ટ બનાવીએ, એ કાયદો બનાવવો અને લોકપાલ આવવાથી પણ 100% કરપ્શન સમાપ્ત થશે એવું પણ નથી માનતો. પણ 60-65% થી વધારે કરપ્શનને બ્રેક લાગશે અને ગરીબ લોકોને જે ન્યાય નથી મળતો એ જે મળવા મંત્રીઓ લાગશે. સાથે બેસીને તમારે લોકપાલ બિલ બનાવવાનું છે એમને તમે પ્રેસ કોન્ફરન્સમાં દગાખોર કહી દીધા. જ્યારે કમિટી બની અને લોકપાલ બિલ વિશે બધા મત લીધા અને કાયદો બનાવવા માટે વિચાર્યું. કાયદો બનાવ્યા પછી શરૂ થઈ ગઈ બેઠક અને પછી આ લોકોએ અમારી સિવિલ સોસાયટીના લોકો પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા. પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ ખોટી સીડી બનાવી. કેમ કે સિવિલ સોસાયટીના લોકો ભાગી જાય ફર્સ્ટેડ થઈને. પછી અમારા જે હેગડે સાહેબ, જસ્ટિસ હેગડે એમની ઉપર આરોપ લગાવ્યો. હા, કે એ પણ ફ્રસ્ટ્રેટ થઈ જાય અને અમે પણ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. એ તો વિચારવા લાગ્યા હતા કે હું છોડી દઈશ. મેં કેવું બિલકુલ નહીં છોડવાનું. કેમ?
અરે આ વાત આવું જતું રહે છે. મેં એમને કહ્યું કે જે ઝાડ પર ફળ હોય છે ને એ જ ઝાડ પર લોકો પથ્થર મારે છે. જે ઝાડ વાંઝ્યું છે એને માટે કોણ પથ્થર મારશે? ત્યારે એ રોકાઈ ગયા હેગડે. પછી કેજરીવાલે મારા ઉપર આરોપો કરવાના શરૂ કરી દીધા. એમની પણ પ્રોપર્ટી તપાસ કરો. ઘણા ઓફિસરો પણ છોડી દીધા પાછળ ઇન્ક્વાયરી કરવા માટે. મારા ગામમાં ગયા, અન્નાની પ્રોપર્ટી ક્યાં છે? અરે જેણે પોતાના જીવનમાં કંઈ રાખ્યું જ નથી તમને શું મળશે? તો હું જે કહેવા જઈ રહ્યો છું કે જે આવા વર્તાવવાળા જે શરૂ કરી દીધા એને કારણે એમ કહ્યું કે દગાખોર છે. આજે છાપામાં છપાયું છે અન્ના કે તમારા ટ્રસ્ટની તપાસ શરૂ કરી દીધી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે. હું તો તૈયાર છું. મારી આ પહેલી તપાસ નથી. 2 સરકારો ગઈ અમારા આંદોલનના કારણે મહારાષ્ટ્રમાં. 2 સરકારો. અને જ્યારે હું એ 6 મંત્રી ઘરે ગયા, 400 ઓફિસર્સ ઘરે ગયા અને મારી ઇન્ક્વાયરી લગાવી દીધી. અને ઇન્ક્વાયરીમાં જ્યારે એમને ઇન્ક્વાયરી કરી, આપણા બાળા સાહેબ ઠાકરે હતા પહેલા, તો એમણે કહ્યું અન્નાની પ્રોપર્ટી ચેક કરો. મેં કહ્યું કરો, પણ તમારી પણ કરો. ક્યાંથી આવ્યા આટલા પૈસા? તો મારી તપાસ થઈ ગઈ. તપાસ થઈ ગયા પછી કંઈ નહીં મળ્યું. આખરે ચીફ મિનિસ્ટરે લખીને આપવું પડશે. લખીને આપવું પડ્યું કે અન્નાની પાસે કંઈ નથી મળ્યું. તો આ પહેલી વાર નથી. આ તો પહેલાથી મારી તપાસ થતી રહી. જેની પાસે કંઈ છે જ નહીં તો મળશે શું? અન્નાજીએ કહ્યું છે કે જો સરકાર લોકપાલ બિલ નથી લાવતી તો 16 ઓગસ્ટથી ફરીથી અનશન કરશે. પણ સરકારમાં અમે પણ જોયું છે કે સત્યાગ્રહ કરવાવાળાની શું હાલ થઈ રહ્યા છે. સમાજના અને સમાજ દેશના ભલા માટે આ સત્યાગ્રહની તૈયારી રાખવી પડશે. એનાથી ડરવાનું શું? નહીં, એમાં મારું એક માનવું એ છે કે કદાચ બાબા રામદેવજી સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે રામલીલા મેદાનમાં એ દિવસે રાત્રે, અને જે લોકો પીસફુલી શાંતિપૂર્વક ત્યાં આગળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, એવું લાગે છે કે એના પછી સરકારનું મનોબળ વધી ગયું છે કે જો કોઈ આગળ પ્રોટેસ્ટ કરશે તો એને કૂચડી નાખવામાં આવશે. મને લાગે છે કે આ સમય એટલે જ એ ઘણી જરૂરી છે કે એવા યુવા સામે આવે જે અહિંસાત્મક રીતે વગર કોઈ હિંસા કરે, વગર કોઈ બસ એ કરે, પોતાની ઉપર લાઠી ખાવા માટે તૈયાર હોય, લોહી લુહાણ થઈ જાય પણ સામો હાથ નહીં ઉઠાવે. જો બાબા રામદેવે લિખિતમાં નહીં આપ્યું હોત કે અમે આ સમયે આ ધરણાને સમાપ્ત કરી દઈશું, તો કદાચ ગવર્મેન્ટ એવું નહીં કરતી. ગવર્મેન્ટ જ જવાબદાર નથી, બાબા રામદેવ પણ જવાબદાર છે કે એમણે નહીં, અમે એના ઉપર નથી જઈ રહ્યા. અમે એની ઉપર નથી જઈ રહ્યા. ઠીક છે, અમે કોઈ વાંધો માત્ર નહીં. અચ્છા, તમારી સાથે એ મહિલા છે એ કઈ કહેવા માંગે છે? હું તો હાઉસવાઈફ છું, ના મેં પોલિટિક્સ કરી ના મેં કંઈક કર્યું. પણ આ સુતેલાઓના કયા કોંગ્રેસ પાર્ટીના વિધાયક છે? રાત્રે સુતેલામાં જો તમે લખીને આપી પણ દીધું તો તમારે એની સવાર સુધી રાહ તો જોવી જોઈએ કે નહીં? હા, હે, આ ક્યાંનો ન્યાય છે? હે, જે છે રાતના 12 વાગે, હા, રાત્રે 6 તારીખ લખીને આપ્યું હતું, રાતના 12 વાગે ચલાવવામાં લાઠીચાર્જ કઈ સરકારે કહી? મને સમજ નથી પડતી. અંગ્રેજોના જમાનાથી અમે હતા. અમે પણ 75 વર્ષના છીએ. અમે પણ આઝાદીની અંગ્રેજો સાથેની લડાઈ જોઈ છે. અમે પણ સ્વતંત્રતાના સેનાની અમે પણ હતા. મારા ફાધર પણ હતા, અમારા પિતાજી હતા, બધા હતા. પણ આ રીતે લાઠીચાર્જ અંગ્રેજોએ પણ નથી કર્યું. જે આ કોંગ્રેસ પાર્ટીએ 62 વર્ષમાં શું કર્યું એના વિશે શું કહેશો? હા, બરાબર છે. મેં તો સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાત્રે સૂતેલા લોકો ઊંઘમાં હોવા છતાં મહિલાઓ, બાળકો એમના પર લાઠી ચલાવી, આ તો લોકશાહીનું ગળું દબાવવાનું કામ છે. હા, લોકશાહીનું ગળું દબાવી લોકશાહીનું દીધું. ગળું એકદમ સાચું દબાવી કહ્યું. તમે એમની વાત સાંભળી લો. તો હા, આવું વર્તન મારી સાથે થતો હું કહેતો મારો જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે મારો, હું માર ખાતો રહીશ. બીજું શું કરીશ? દેશના ભલા માટે કરવાનું છે. અન્ના, હજી એક બ્રેક માટે મારે રોકાવાનું છે અને એના પછી આપણે વધુ એક આરોપ છે. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છે અન્ના હઝારે પર, અરવિંદ કેજરીવાલ પર, અને આપણો વિષય છે લોકપાલ બિલ. બાકીનો કેસ એક બ્રેક બાદ. આ બધા યુવાનો છે જે ના લોકપાલને સમજે છે ના લોકતંત્રને સમજે છે. એ તો એવો નારો કહે છે, ठंडा ठंडा कूल कूल अन्ना हजारे वंडरफुल. વેલકમ બેક.
આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં અન્ના હઝારે પર આરોપ છે કે તેઓ બીજાના ઈશારા પર કામ કરી રહ્યા છે. અન્ના, અમુક લોકોએ કહ્યું કે તમે તો અનશન પર બેસવાના જ નહોતા. અમુક લોકોએ તમને સમજાવી દીધા, અમુક લોકોએ તમને ભડકાવી દીધા અને સરકારની વિરુદ્ધ ઊભા કરી દીધા. આ ખોટું છે. આ મારા વાળ સફેદ થઈ ગયા, તડકાથી નથી થયા. આ તો અનુભવના છે. અને આ મારા માટે નવું અનશન નહીં હતું. આ પ્રકારના મેં મારા જીવનમાં લગભગ 10-11 અનશન કર્યા છે. 13 દિવસ સુધી બેસી ગયો, સમાજની ભલાઈ માટે, દેશની ભલાઈ માટે. જો દિગ્વિજયસિંહનું નિવેદન મારી પાસે છે. એમણે કહ્યું કે આ આંદોલનને આરએસએસ ચલાવી રહી છે રિમોટ કંટ્રોલથી. આ તો હાસ્યાસ્પદ વાત છે. અરે મારી લાઈફમાં કોઈ પક્ષ અને પાર્ટીની નજીક હું ગયો નથી. જે કહેવું છે આરએસએસ અને બીજેપી વગેરે આ ખોટું છે. આવા આરોપ એટલે જે તમે સોનિયાજીને લેટર લખ્યો હતો, આટલા ઉચ્ચ પદો પર કામ કરવા વાળા તમારા લોકો છે, એમની તરફ ઘણી આશા સાથે તમે જોઈ રહ્યા છે. અને આટલા મોટા લોકો જો ખોટું બોલે છે તો આ દેશનું ભવિષ્ય શું થશે? જુઠ્ઠા લોકો, આટલા ઊંચા સ્તર પર કામ કરવા વાળા લોકો આમ ખોટું બોલવા લાગ્યા તો આ દેશનું ભવિષ્ય શું છે? મેં લેટર લખ્યો. પણ શું કરશો આવા લોકોનું? કંઈ નહીં કરવાનું એમની સાથે. આ તો જે કરી રહ્યા છે એટલે તો મેં ઘણા લોકોને કહ્યું હતું કે આ ખોટું બોલવા વાળા છે ને એમના મગજની પર કોઈ અસર થઈ ગઈ છે, એમને હોસ્પિટલમાં લઈ જાઓ. એ મેન્ટલ હોસ્પિટલ. આના સિવાય શું કરી શકીએ? અન્ના, તમે સોનિયા ગાંધીનું નામ લીધું, તમે એમને પત્ર લખ્યો છે. પહેલા પણ તમે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. એમણે તો તમારી આ મૂવમેન્ટને, લોકપાલ બિલને સપોર્ટ કર્યો હતો. સોનિયા ગાંધીએ એ કહ્યું અને અમે તો એ સાંભળ્યું કે એમના કહેવાથી જ આ કમિટી બની. એ જ તો મને એક આશાની કિરણ દેખાતી હતી કે સોનિયાજી અને વડાપ્રધાન મનમોહન સિંહજીએ એમણે કહ્યું કે અમે આ લાવીશું લોકપાલ બિલ. પણ આ વચ્ચે શું ગડબડ થઈ ગઈ અને મને ખબર નથી. કંઈ બદલાઈ ગયા ફરીથી કે શું થયું મને ખબર નહીં પડી. એવો કયો જાદુ થઈ ગયો કે શું થઈ ગયું? એ બંને કહી રહ્યા હતા કે આ સારું લોકપાલ બિલ લાવીશું અમે અને સારો કાયદો બનાવીશું. એવી સ્થિતિમાં કાલે પૂરા પલટી ગયા. સોનિયાજીની એક નેશનલ એડવાઇઝરી કમિટી છે જેના અધ્યક્ષ છે. એમના એક સભ્ય છે હર્ષ મંદર. એમનો એક આર્ટિકલ વાંચ્યો. એમણે લખ્યું કે હું જંતર મંતર પર અન્ના સાથે બેસવા કેમ ન ગયો. એના એમણે કારણ ગણાવ્યા. એક કારણ તો એમણે કહ્યું કે પાછળ મંચ પર ભારત માતાનો ફોટો લાગેલો હતો, એવો ફોટો જેવો આરએસએસના લોકો લગાવે છે. આ સાચી વાત છે, સાચી વાત છે. આ શું છે? જે કલરના ચશ્મા હોય છે એ જ કલરની દુનિયા દેખાય છે. ચશ્મા જ એ કલરના છે તો એ જ કલર દેખાશે. ચશ્માનો કલર જ કેવો છે એના પર નિર્ભર છે. બીજું એમણે કહ્યું કે સ્ટેજ પર આરએસએસના લોકો, રામ માધવ આવ્યા હતા, આરએસએસના ભૈયાજી જોશી છે, એમણે તમારા સમર્થન માટે પત્ર લખ્યો હતો, એટલે એ લોકો જંતર મંતર પર ન આવ્યા તમને સપોર્ટ કરવા. નહીં, કોણ આવે છે કોણ નથી આવતું મને કોઈ. અને આવીને હું તો મેં પહેલાં જ કહ્યું કે કોઈ પક્ષ અને પાર્ટીની નજીક હું ક્યારેય જયો નથી. એટલે જ તો હું અમારા સ્ટેજ પર કોઈ પક્ષ પાર્ટીના લોકો નહીં હતા, માત્ર એકલો બસ. અને એના પછી અમારા લોકો પણ નીચે બેઠા હતા. કારણ કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે અમે લોકો જે અનશન કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, પક્ષ અને પાર્ટીના લોકો મારી સાથે આવીને બેસી જાય છે, ફોટો પડાવી લે છે અને પોલિટિક્સ માટે એનો ઉપયોગ કરી લે છે. તો હું આવવા નથી દેતો કોઈને. તમને હું તક આપીશ, પણ હું એક અન્ના જરૂર પૂછવા ઈચ્છું છું. તમે કહો છો કે કોઈ પક્ષ પાર્ટી વાળાને આવવા નથી દેતા, પણ તમને નથી લાગતું કે તમારું આજે આખું આંદોલન છે એ થોડું એન્ટી કોંગ્રેસ દેખાય છે? માત્ર કોંગ્રેસ નિશાના પર છે. આવવા નથી દેતા એટલે મારી સાથે બેસવા નથી દેતો. સામે બેસો ને, દેશને બચાવો છો ને, સામે બેસો. મારી સાથે નહીં બેસવાનું. તો આપણે આ દેશને બનાવવા માટે બધાને સાથે લઈને જવાનું છે. પણ ક્યારેક ક્યારેક
રીચ રાજનીતિ લોકો જે મારો દુરુપયોગ કરે છે ને, એના કારણે હું મારી સાથે નથી બેસવા દેતો. સામે બેસો. તમે જોયું હશે, ઉમા ભારતી આવી ગઈ, અમારા લોકોએ એને ભગાડી દીધી. મેં એમની માફી માંગી. આ ખોટું થઈ ગયું. લોકશાહી માટે ઠીક નથી. સામે પબ્લિકમાં બેસવા માટે કોઈને પણ ના નહીં પાડવાની. કોઈ પણ પક્ષના છે, કોઈ પણ પાર્ટીના છે, એનાથી કોઈ લેવા દેવા નથી. પબ્લિકમાં બેસવા દો, માત્ર સ્ટેજ પર નહીં. આ મારી હટ હતી. કારણ કે આ આપણા દેશના લોકો છે ને, આ કોઈ ઇંગ્લેન્ડથી નથી આવ્યા અહીંયા, આપણા દેશના જ છે. જો સમવિચારી લોકો ઈચ્છે છે કે બનવું જોઈએ, દૂર રહીને એ પણ આંદોલન કરી શકે છે ને દેશને માટે, વાંધો નથી. હું એ પૂછવા માંગુ છું કે જેમ તમે હમણાં કહી રહ્યા છો કે લોકપાલ બિલ બરાબર રીતે નહીં બન્યું, સરકાર જેવું ઈચ્છે છે એવું નથી બન્યું, એનો કોઈ લાભ નહીં થયો, તો તમે આંદોલન કરશો. એ આંદોલન માટે હું સમાજમાં કામ કરું છું. મેં એ અનુભવ કર્યો છે કે 10 થી 15% લોકો જે છે એ અધિક જાગૃત છે અને લોકો આંદોલનમાં ભાગ લેવા તો ઈચ્છે છે, પરંતુ પોતાને તૈયાર નથી કરી શકતા અમુક ભૌતિક સુખોને કારણે કે એમની કેવી આદત પડી ગઈ છે એ રીતે. તો તમે એની માટે કઈ રીતે એમને નેતૃત્વ પ્રદાન કરશો કે આંદોલન સાથે પૂરી રીતે જોડાઈ જાય આખો દેશ? ઘરમાં જેની પાછળ પત્ની છે, 2 બાળકો છે, માતા પિતા છે, કઈ રીતે જેલ રોડ પર આવી જશે? મારું કહેવું છે કે અમે લોકો જે સમય આપી રહ્યા છીએ એ દરેક પારિવારિક નહીં સમય આપી શકે, પણ એટલું તો કરી શકે છે કે ઓછામાં ઓછું આંદોલન થયા પછી રસ્તા પર ઊભા રહેવામાં શું વાંધો છે? રસ્તા પર ઊભા રહેવા માટે આટલું કર્યું તો પણ ઘણું કામ થઈ જશે. આ બીજું વાત એ છે કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ, 65 વર્ષની ઉંમર થઈ ગઈ, 70 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે બાળકો બધા લાગી ગયા પોતપોતાના કામમાં. એમને જેલમાં જવામાં શું વાંધો છે? શું વાંધો છે? સાચું કહી રહ્યા છો. સવારનો નાસ્તો અને 2 સમયનું જમવાનું ત્યાં પણ મળે છે ને. સંભાળો, ક્યાં સુધી સંભાળશે સરકાર? તમે બિલકુલ સહી કહી રહ્યા છો. એ જ હું જાણવા ઈચ્છું છું. બસ તમે આ તૈયારી રાખવી પડશે. પણ અન્ના, આ લોકો કહે છે જે તમારી આ મૂવમેન્ટમાં જે નવયુવાનો આવ્યા છે, એ તો એ લોકો છે જે વોટ આપવા પણ નથી જતા. આગળ માટે યુવકો માટે તૈયારી રાખવાની છે. 10 ઉમેદવાર ઊભા છે. એ 10 ઉમેદવાર ઊભા છે. આ વોટર કહે છે આ 10 ઉમેદવાર ઊભા છે અને મને એક પણ પસંદ નથી. એક કરપ્ટેડ છે. પછી હું વોટિંગ કોને કરીશ? તો હવે ગવર્નમેન્ટની પાછળ પડ્યા છે. 10 ઉમેદવાર પછી 11મું ચિહ્ન છે, એ મૂકી દો. ના પસંદનું 11મું ચિહ્ન. તો વોટર જોશે. એક પસંદ નથી, ના પસંદ મહોર લગાવશે. અને 10 ઉમેદવારથી ના પસંદ પર મહોર વધારે લાગી ગઈ. ઇલેક્શન રદ. ફરીથી ઇલેક્શન લઈ લો. વહેંચો પૈસા. ક્યાં સુધી વહેંચો? 10 કરોડ રૂપિયા વહેંચી રહ્યા છે. એક ઇલેક્શનમાં 10 કરોડ રૂપિયા પાણીમાં ગયા તો મગજ જગ્યા પર આવી જશે. એ પણ કામ કરવાનું છે. પણ અન્ના, મેં એ પણ સાંભળ્યું છે કે લોકો કહે છે કે જે જંતર મંતર પર તમારી સાથે આવ્યા, કે જે રાજઘાટ પર તમારા ધરણામાં સામેલ થયા, આ બધા યુવાનો છે જે ના લોકપાલને સમજે છે ના લોકતંત્રને સમજે છે. એ તો એવો નારો કહે છે, ठंडा ठंडा कूल कूल अन्ना हजारे वंडरफुल. હવે જે આંદોલનમાં યુથ ગ્રુપ આવ્યું હતું એ એવું હતું નહીં. મેં જ્યારે જોયું તો લગભગ 400-500 સિટીમાં આ નવયુવક જે આગળ આવ્યા છે અને એમના હાથમાં જે તિરંગો હતો એ મને ઘણો મહત્વપૂર્ણ લાગ્યો. આ આંદોલનના માધ્યમથી ઓછામાં ઓછી એમનામાં રાષ્ટ્રીયતાની ભાવના જાગી ગઈ. જે ઘોષણા કરતા હતા ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય, આઝાદીના 62 વર્ષમાં રાષ્ટ્રીયતાની ભાવના એમના દિલમાં જે જાગી રહી છે એ મને ઘણી મહત્વપૂર્ણ લાગી. એ યુવક જ આ દેશને ઠીક કરશે ક્યારેક. અન્ના, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા. અમે જનતાના મનમાં જે શંકા હતી, સંદેહ હતા લોકપાલને લઈને, આંદોલનને લઈને, એના પર તમારા જવાબ માંગવાની કોશિશ કરી. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપણે સાંભળીશું આપ કી અદાલતમાં આજના જજ ઓમ થાનવીનો નિર્ણય આજના કેસ પર.
વેલકમ બેક. આપ કી અદાલતમાં આજે આપણે સવાલ પૂછ્યા અન્ના હઝારે ને અરવિંદ કેજરીવાલને. આજે આપણે લોકપાલ બિલની ઝીણવટોને જાણવાની કોશિશ કરી. આપણે જાણવાની કોશિશ કરી શું અન્ના હઝારેના આંદોલનની પાછળ કોઈ બીજાનો હાથ છે. આપણે આ જાણવાની કોશિશ કરી કે જે લોકો આ આંદોલનની સાથે જોડાયેલા છે એ કેટલા ગંભીર છે. હવે સમય છે આપ કી અદાલતમાં આજના જજ જનસત્તાના સંપાદક ઓમ થાનવીના નિર્ણયનો. અન્ના હજારે અને એમના સહયોગી કેજરીવાલજીએ ઘણી સફાઈથી જે સવાલ પૂછાયા એના જવાબ આપ્યા છે અને ઘણા મુદ્દા અહીં પણ લોકોની સામે સ્પષ્ટ થયા છે જેને લઈને ભ્રમ હતો. જે ગતિરોધ સરકારની સાથે છે એની આશંકા લોકોને ઘણા પહેલાંથી હતી. કોઈ પણ સરકાર આટલી સરળતાથી ઘૂંટણીએ નથી આવતી અને કોઈ તાંત્રિક પરિણતિ સુધી આ સમિતિ આ દોરમાં પહોંચશે એની આશંકા લોકોને હજુ પણ છે. પણ જે જન સમર્થન અન્ના હઝારેજીને મળેલું છે એને લઈને હજુ પણ ફરી એમણે જનતાની વચ્ચે જવાનું રહેશે. હજુ ઘણું બધી વસ્તુઓ છે, ઘણા બધા પ્રાવધાન લોકપાલના ગઠનને લઈને ઘણી બધી અવધારણાઓએ એ જનતાની વચ્ચે હજુ સ્પષ્ટ થશે. તો આવનારા સમયમાં કદાચ કોઈ યોગ્ય પરિણામ સુધી કોઈ સમિતિ પહોંચી શકે. પણ એની નિયત અને એમના લક્ષ્યમાં કોઈને જ કદાચ કોઈ શક હોય એટલે અદાલત એમને જે આરોપ લગાવવામાં આવ્યા એનાથી બાઇજત બરી કરે છે. અન્ના કંઈ કહેવા ઈચ્છો છો તમે? મારી એક જ વિનંતી છે નવયુવાનો માટે. આપણે આઝાદીના આ બીજી લડાઈ લડવાની છે. આ લડવી છે તો 5 વાતોનું ધ્યાન રાખજો. એક તો આપણા આચાર શુદ્ધ હોવા, વિચાર શુદ્ધ હોવા, જીવન નિષ્કલન હોવું, જીવનમાં કોઈ દાગ નહીં હોવો જોઈએ, જીવનમાં થોડો ત્યાગ હોવો, ત્યાગ, અને અપમાન પીવાની શક્તિ હોવી. અપમાન, ઇન્સલ્ટ, કેટલી શક્તિ છે તમારામાં ઇન્સલ્ટ, એટલા તમે આ દેશને માટે સારા કામ કરશો. આ આપણો ઇતિહાસ છે. આ ઇતિહાસ છે આપણો. આ વાતને ધ્યાનમાં રાખજો. નમસ્તે.